कहाँ से? मैं उत्तराखंड से आई हूँ, आचार्य महामंडलेश्वर की शिष्या हूँ। मुझे जो करना था वो छोड़ के मैंने ये वेश धारण किया है। तो ऐसा क्यों, ऐसा मतलब क्या? નમસ્કાર મિત્રો, યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અહીં એક સાધ્વીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જ્યાં મિત્રો હાલમાં મહાકુંભ મેળાની એક સાધ્વીનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આને લોકો મહાકુંભ મેળાની સૌથી સુંદર સાધ્વી હોય તેવું પણ કહી રહ્યા છે। જ્યાં મિત્રો આ સાધ્વીનું નામ હર્ષા રિસારિયા છે અને જે સોશિયલ મીડિયામાં અત્યારે ક્વીન બની ગઈ છે અને તેનું ફેન ફોલોઈંગ પણ રાતોરાત મિલિયનમાં પહોંચી ગયું છે। મિત્રો, હર્ષા રિસારિયાની ઉંમરની વાત કરવામાં આવે તો તેની ઉંમર 30 વર્ષ છે અને તે ઉત્તરાખંડના રહેવાસી છે અને તે હર્ષ આચાર્ય મહામંડલેશ્વરના શિષ્ય છે। અને મિત્રો, હર્ષા અગાઉ એન્કર અને અભિનેત્રી હતી, પરંતુ 2 વર્ષથી તેણે બધું છોડી દીધું છે અને સાધ્વી બની ગઈ છે। ત્યારે મિત્રો, મહાકુંભમાંથી હર્ષાની તસવીરો અને વિડીયો વાયરલ થયા બાદ તેની સુંદરતા જોઈને લોકો દંગ રહી ગયા છે। મિત્રો, હમણાં જ આ સાધ્વીનો આખો વિડીયો તમને બતાવું છું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। અને તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ આ વાતની સાક્ષી આપી રહ્યું છે, જેના પર થોડા દિવસો પહેલા લગભગ 6 લાખ ફોલોવર હતા અને અત્યારે 10 લાખ થઈ ગયા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે સાધ્વી હર્ષા રિસારિયા મધ્યપ્રદેશના ભોપાલના રહેવાસી છે, જે આ દિવસોમાં મહાકુંભનો ભાગ બની છે। ત્યારે મિત્રો, પ્રયાગરાજના મહાકુંભ મેળામાં હર્ષા રિસારિયાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેના પર કમેન્ટ કરતા લોકો તેની સાદગી અને સુંદરતાના વખાણ કરી રહ્યા છે। તો મિત્રો, આ સાધ્વી વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો। તેમજ આવી જ રીતે પળે પળના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। मैं उत्तराखंड से आई हूँ, आचार्य महामंडलेश्वर की शिष्या हूँ। तो मैं देख रही हूँ आप इतनी मतलब सुंदर हैं, तो कभी ऐसा मन नहीं करा साध्वी जीवन छोड़ के और आगे करने का? मुझे जो करना था वो छोड़ के मैंने ये वेश धारण किया है। तो ऐसा क्यों, ऐसा मतलब क्या था कि साध्वी जीवन में क्या आपने सोचा कि साध्वी सुकून। तो अभी कितनी उम्र होगी आपको? मेरी 30। तो अभी कितने समय से आप मतलब साध्वी जीवन? पिछले 2 साल से।